જય પુરુષોત્તમ પ્રભુ, જય શ્રી કૃષ્ણ। અધિક માસ ચાલે છે તો આજે સાંભળીએ અધિક માસનો અધ્યાય 13 અને 14, જેમાં સાંભળીએ પોપટનો રહસ્યભર્યો શ્લોક અને દ્રઢવંતા રાજાનો પુનર્જન્મ। અધિક માસમાં નિત્ય એક અધ્યાય સાંભળવાનું મહત્વ છે। જે અધ્યાય સાંભળવા માત્રથી મન પવિત્ર થાય, પાપનો નાશ થાય, પુણ્યની પ્રાપ્તિ થાય। તો સાંભળીએ અધ્યાય। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। સુતજી કહે છે કે હે મહાત્મનો, ભગવાન શ્રી કૃષ્ણે કામ્યક વનમાં પાંડવોને પુરુષોત્તમ મહાત્મ્ય સંભળાવ્યું અને તેના ફળની પ્રાપ્તિ રૂપે પાંડવોને તેનું રાજપાટ પાછું મળ્યું તે તમે જાણ્યું। હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે? ત્યારે શૌનક મુનિએ કહ્યું કે અમારે રાજા દ્રઢવંતાનું આખ્યાન સાંભળવું છે। એ દ્રઢવંતા રાજાએ એવી તે કોની આરાધના કરી, એવું તે કયું વ્રત કર્યું કે જેના પ્રભાવથી મહામુનિઓ પણ અત્યંત કષ્ટ અને ઉગ્ર તપ વડે પ્રાપ્ત ન કરી શકે તેવા વિષ્ણુ લોકને પામ્યા। એ કથાના રસમાં અમને મુગ્ધ કરો। આ સાંભળી સુતજીએ કહ્યું કે આ દ્રઢવંતાનું આખ્યાન અગાઉ શ્રી નારાયણે નારદજીને સંભળાવેલું। પાપનો નાશ કરનારું રાજા દ્રઢવંતાનું આખ્યાન ગુરુ મુખે જ સાંભળો। અને નારાયણ બોલ્યા કે હે નારદ, ગંગા સ્નાનથી જેમ પવિત્ર થવાય છે તેવું જ તન મનને પવિત્ર કરનારું રાજા દ્રઢવંતાનું આખ્યાન છે, તે તમે એક ચિત્તે શ્રવણ કરો। હયવ નામે દેશમાં ચિત્રવર્મા નામે એક પરાક્રમી, સત્યવાદી અને બુદ્ધિ ચતુર રાજા રાજ્ય કરતો હતો। સંતાનમાં તેને એક દ્રઢધન્વા નામે તેજસ્વી, સત્યવાદી, ધર્મિષ્ઠ, વિનયી અને સર્વગુણ સંપન્ન એક પુત્ર હતો। મોટો થતાં તે વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે વનમાં વસતા એક મહાપંડિત પાસે ઘણા વર્ષો સુધી રહ્યો। ત્યાં તેણે સર્વ વિદ્યા સંપાદન કરી। તે ચપળ અને ચતુર હતો, એટલે 4 વેદો તેને મોઢે થઈ ગયા। બીજા શાસ્ત્રોમાં પણ તે પારંગત થઈ ગયો। પછી ગુરુ દક્ષિણા આપી તે સહર્ષ પોતાના રાજ્યમાં આવ્યો। રાજા ચિત્રવર્માએ પુત્ર દ્રઢધન્વાને સર્વ વિદ્યામાં નિપુણ થયેલો જોઈ અતિ હર્ષ અનુભવ્યો। તેને લાગ્યું કે હવે આ દ્રઢધન્વા રાજગાદી પર બેસી કુશળતાથી રાજ વહીવટ કરી શકશે અને મારા માથાનો ભાર તે સહન કરી શકે તેવો શક્તિશાળી અને ચતુર છે। માટે હું વનમાં જઈ ઈશ્વર ભક્તિ કરું। સંસારમાં સાર જેવું શું છે કે હું નાહક સંસારને વળગી રહું? સંસારમાં રાગ રાખનાર, કુટુંબ પરિવારમાં મોહ રાખનાર કદી પ્રભુના પદને પામતો નથી, પરંતુ જે સંસારની માયાજાળમાંથી મુક્ત થાય છે તેનો બેડો પાર થઈ જાય છે, તેનો જન્મારો સુધરી જાય છે। માટે હું વનમાં જઈ પવિત્ર પુરુષોત્તમને શ્રી કૃષ્ણને આરાધું કે જેઓ હંમેશા ભક્તો ઉપર પ્રસન્ન રહે છે। શ્રી કૃષ્ણની ભક્તિથી રાજા અમરીશ ભવસાગર તરી ગયા। ભક્ત પ્રહલાદ પ્રભુ પદને પામ્યા। વિદુરની સદગતિ થઈ। ભીષ્મ વિભૂષણ જેવા પરમ પુનિત મોક્ષના અધિકારી બન્યા। તે બધાની જેમ હું પણ ભગવાનની ભક્તિ એકાંતમાં શુદ્ધ ભાવથી કરી મોક્ષને પામું। રાજા ચિત્રવર્મા સુખ, વૈભવ અને પરિવાર આ બધી જંજાળમાંથી છૂટી પહેરે લુગડે વનમાં જતા રહ્યા। તે રાગીમાંથી વૈરાગી બની ગયા। માં એકાંત સ્થળ શોધતા તે પોલહ મુનિના પુલહાશ્રમે આવ્યા। આ આશ્રમમાં તેણે તપ આદર્યું। શ્રી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા માંડી। તેના તપથી ભગવાન પ્રસન્ન થયા અને તેને વૈકુંઠમાં વાસ મળ્યો। પુલહાશ્રમની આસપાસ રહેતા બ્રાહ્મણોમાંથી એક ભલા બ્રાહ્મણે મૃત્યુ પામેલા ચિત્રવર્મા રાજાના પુત્ર દ્રઢવંતા પાસે જઈ ખબર આપ્યા કે તેના પિતા તપ કરતા કરતા પુલહાશ્રમમાં સદગત થયા છે। એટલે તરત જ પુલહાશ્રમે દોડી આવ્યા અને મૃત પિતાને વંદન કરી વિધિપૂર્વક એમના દેહને અગ્નિ સંસ્કાર કરી ઉત્તર ક્રિયા કરી અને પછી પોતાના રાજ્યમાં આવ્યા। તે જ્ઞાની હતો, જન્મે તે મરે, ખીલે તે ખરે એ કુદરતના ન્યાયને તે જાણતો હતો। વળી તેનામાં કોઈનું ચાલે તેમ ન હતું, એટલે પિતાના મૃત્યુ બદલ વધુ શોક ન કરતા તે કુશળતાથી રાજ્ય ચલાવવા લાગ્યા। દ્રઢધન્વાની ખ્યાતિ સાંભળી વિદર્ભ દેશના રાજાએ તેની કુંવરી ગુણસુંદરીના લગ્ન તેની સાથે કર્યા। જેવો દ્રઢધન્વા સોહામણો, ચતુર, ધર્મિષ્ઠ અને જ્ઞાની હતો, તેવી જ રૂપાળી, અકલવંત, વિનયી અને સુદગુણી ગુણસુંદરી હતી। તેના નામ પ્રમાણે જ તે સર્વગુણ સંપન્ન હતી। દ્રઢધન્વા રાજા બન્યો હતો।
તેને ગુણના સાગર જેવી રાણી ગુણ સુંદરી મળી. બંને એકબીજાને અનુકૂળ હતા એટલે સુખ આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. સમય જતાં ગુણસુંદરીએ 4 પુત્રો તથા 1 પુત્રીને જન્મ આપ્યો. ક્રમે ક્રમે જન્મેલા આ સંતાનોને રાજા રાણીએ સારી પેઠે પાળવા પોષવા માંડ્યા. બાળકો દિવસે ન વધે તેટલા રાતે વધે અને રાતે ન વધે એટલા દિવસે વધે, એમ 5 સંતાનો મોટા થવા લાગ્યા. દ્રઢધનવાએ 4 પુત્રોના નામ પણ સારા જ રાખ્યા. ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન અને ચિત્રકુંડળ આ પુત્રોના નામ રાખ્યા. અને લાડકવાઈ પુત્રી હતી, તેનું નામ ચારુમતી રાખ્યું. જોત જોતામાં તેના 4 પુત્ર અને પુત્રી મોટા થઈ ગયા. બધા જ ભણી ગણી દરેક વિદ્યામાં કુશળ બની ગયા. આથી દ્રઢધનવાના હર્ષનો પાર નહોતો. તેને રિદ્ધિ સિદ્ધિ બધું જ મળી ગયું. એક દિવસ રાજા દ્રઢધનવા રાત્રિના સમયે શયનાગરમાં ભવ્ય પલંગમાં સૂતો હતો, પણ તેને નિંદ્રા નહોતી આવતી. આજે તેનું મન વિચારોના ચક્રાવમાં ચડી ગયું. તે વિચારતો હતો કે મને જોતામાં આટલી બધી સમૃદ્ધિ અને સદ્ગુણી સંપત્તિ સાંપડી, તેનું કારણ શું? મેં નથી પુણ્યદાન કર્યું કે નથી યજ્ઞો કર્યા, નથી સાધુ સંતોને સેવ્યા કે નથી તીર્થયાત્રા કરી, તેમ છતાં આટલો બધો સર્વસ્વ વૈભવ મને શા કારણથી મળ્યો? જરૂર તેમાં કંઈ ગુપ્ત રહસ્ય હોવું જોઈએ અને તેનો ખુલાસો કોઈ મહાજ્ઞાની પાસેથી મેળવવો જ જોઈએ. જગતમાં કારણ વગર કોઈ કાર્ય ઉદ્ભવતું નથી. અતિ દુઃખની પાછળ પણ કોઈ કારણ હોય જ છે અને અતિ સુખની પાછળ પણ કોઈ હેતુ હોય છે. આ બધું જાણનારા જ જાણી શકે, બાકી સાધારણ મનુષ્ય આ ભેદ જાણી શકતો નથી. અને સવાર થતાં સુધી દ્રઢધનવા આવા વિચારો કરતો રહ્યો. અને સવાર થતાં પહેલાં જ તેણે નિત્યક્રમ પતાવી લીધો અને સૂર્યોદય થતાં નિત્ય નિયમ પ્રમાણે આદિત્ય સ્તુતિ કરી અને તે અશ્વ શાળામાં ગયો અને પોતાના માનીતા અશ્વને તૈયાર કરાવ્યો. તેના મનમાં હતું કે શિકારની લતમાં તે બધી વ્યથા ભૂલી જશે, એટલે જ તે રાત્રિના કરેલા સંકલ્પ પ્રમાણે સવાર થતાં જ શિકારે નીકળી પડ્યો. દ્રઢધનવા બાણ વિદ્યામાં નિપુણ હતો એટલે તેનું નિશાન ભાગ્યે જ જતું. તેનો ઘોડો વનમાં વિકટ માર્ગમાં પણ પૂરપાટ દોડી રહ્યો હતો. માર્ગમાં તેણે અનેક નાના મોટા પ્રાણીઓનો શિકાર કર્યો, પરંતુ એક હરણે તેને બહુ હેરાન કરી નાખ્યો. એ હરણ રાજાને બહુ જ ગમી ગયું. નજરે પડતા જ તેણે તાકીને એ હરણ પ્રત્યે તીર છોડ્યું. તે તીરથી હરણ ઘાયલ પણ થઈ ગયું, પરંતુ હરણ એવું હિંમતવાળું નીકળ્યું કે દેહમાં ખૂંપેલા તીર સાથે તે રાજાથી બચવા ભાગી છૂટ્યો અને આડાઅવળા માર્ગે દોડી રાજાની નજર ચૂકાવી અદૃશ્ય થઈ ગયું. હરણના દેહમાં તીર ઊંડું ખૂંપી ગયું હતું, તેથી તેના દેહમાંથી રક્તની ધારા વહેતી હતી. એટલે તે જે માર્ગે દોડ્યું તે માર્ગે રક્તનો છંટકાવ થયેલો હતો. તે નિશાનીના આધારે તેને પકડી પાડવા રાજાએ ઘોડો દોડાવ્યો હતો, પણ હરણ અધવચ્ચેથી જ ગાયબ થઈ ગયું હતું. આથી રાજા નિરાશ થઈ ગયો. હરણને પડતું મૂકી તે ઘોડાને ધીમે ધીમે દોરી જળાશયને શોધવા લાગ્યો તો એક મોટું નિર્મળ જળ ભરેલું સરોવર તેની નજરે પડ્યું. ત્યાં જઈ તેણે ઘોડાને છૂટો ચરવા મૂકી દીધો અને સરોવરની આસપાસ લીલું મજાનું ઘાસ ઉગેલું હતું અને ચારે બાજુ ઘેરી ઘટાવાળા વૃક્ષો આવેલા હતા. નિર્જન જંગલમાં આવું રમણીય સ્થળ જોઈ રાજાને ખૂબ આનંદ થયો. તેણે સરોવરના કિનારે જઈ હાથ પગ મોઢું ધોઈ ધરાઈને જળ પીધું. પછી તે આરામ કરવા કિનારે આવેલ એક વિશાળ વટવૃક્ષની છાયામાં એ જગ્યાને સ્વચ્છ કરીને સૂઈ ગયો. રાજાનું ધ્યાન વડની લાંબી લાંબી વડવાઈઓ ઉપર હતું. વડવાઈઓ ખૂબ જ લાંબી હતી અને વડના ફળ સાવ નાના નાના હતા. કુદરતની આ લીલાને તે વિચારવા લાગ્યો. કુદરતની એ રચનામાં ભારે કુનેહ હતી. ઝાડ નીચે પશુ પંખીઓ અને મનુષ્યો આશ્રય લે છે. હવે જો ઝાડ ઉપર મોટા વજનદાર ફળો થતા હોય તો તે આકસ્મિક નીચે તૂટી પડે તો આશ્રય લેનારને વાગે, એમ સમજીને જ સર્જનહારે મોટા આશ્રયદાતા વૃક્ષો ઉપર નાના ફળોની જ રચના કરી. કુદરતની આ લીલા ઉપર વિચાર કરતો રાજા દ્રઢધનવા સૂતો હતો. એવામાં ઝાડની એક ડાળી પર એક મજાનો પોપટ આવીને બેઠો અને મનુષ્યને જેમ બોલવા લાગ્યો કે સુખ વૈભવ છે રાજા તુજને, તેનું તુના તત્વ વિચારે. વસ્તુનું નહીં સત્ય પીછાને તો કેમ તરીશ તું આ સંસારે. મનુષ્યની જેમ આ પોપટને વધતો જોઈ રાજાને બહુ આશ્ચર્ય થયું.
તે વિચારમાં પડી ગયો કે બોલતો પોપટ અહીં મારી પાસે જ કેમ અને ક્યાંથી આવ્યો? વળી તે મને જ સંબોધીને કહેતો હોય તેમ લાગે છે. જો આગળ શું બોલે છે. પરંતુ પોપટ તો એકનો એક શ્લોક વારંવાર બોલ્યા કરે છે. આથી જ્ઞાની દ્રઢધનવા રાજા સમજી ગયો કે મારા ઉદ્ધાર અર્થે કાં તો શુકદેવજી પોપટ રૂપે મને જ્ઞાન આપવા આવ્યા છે, ક્યાં તો શ્રી કૃષ્ણ ભગવાને મને અજ્ઞાત અંધકારથી બહાર લાવવા તેમના સેવકને પોપટ રૂપે મોકલ્યો છે. જરૂર આની પાછળ કોઈ ગુપ્ત સંકેત જ રહેલો છે. બોલતા પોપટના શ્લોકના વિચારમાં રાજા ત્યાં બેસી જ રહ્યો. તેને સમયનું પણ ભાન ન રહ્યું. રાજા દ્રઢધનવા મહેલેથી નીકળીએ બહુ સમય થઈ ગયો, છતાં પાછા ફર્યા ન હતા. રાણી ગુણસુંદરીએ કેટલાક સિપાહીને રાજાની તપાસ કરવા જંગલમાં મોકલ્યા. સિપાહીઓ ઘોડાને દોડાવતા દોડાવતા સરોવર આગળ રાજા પાસે આવી પહોંચ્યા. રાજાને હેમખેમ જોઈ તેને આનંદ થયો. તેમને જોઈ રાજાને ભાન થયું કે પોતે સવારનો શિકારે નીકળ્યો છે અને અહીં અટવાઈ ગયો છે. હવે મહેલે જવું જ જોઈએ એમ વિચારી તે ઘોડા ઉપર બેઠો. તેણે ડાળી પર નજર નાખી તો બોલતો પોપટ અદૃશ્ય થઈ ગયો. પછી તો સિપાહીઓ સાથે નગરમાં ગયો અને પોતાના મહેલે જઈ રાણીને મળ્યો. માત્ર રાણીને મોઢું દેખાડી તે પોતાના આરામખંડમાં આવી પલંગ પર સૂતો. તેને પોપટે વારંવાર કહેલા શ્લોકોચ્ચાર યાદ આવ્યા. મહેલે આવી દ્રઢધનવા ખાધા પીધા વગર વિચાર કરતો રહ્યો. તે થાકેલો હતો, છતાં તેને ઊંઘ આવતી નથી. ગુણસુંદરી રાણીએ એમ વિચાર્યું કે રાજાનો થાક ઉતરે, તે જરા સ્વસ્થ થાય એટલે ભોજન કરવા બેસાડું. એટલે તે રાજા પાસે આવી નમન કરી વિનયથી કહેવા લાગી કે નાથ, આજે આપે મારી સાથે કંઈ જ વાત ન કરી અને અહીં એકલા ઉદાસ થઈ સૂતા છો, તેનું કારણ શું? હે નાથ, તમને જે ભાવે તે જમી લ્યો અને પછી આરામ કરો. હું આપની સેવા કરીશ, ચરણો દબાવીશ, જેથી થાક ઉતરી જાય. પણ રાજા કંઈ જ બોલ્યા નહીં. તેણે રાણી પ્રત્યે મીઠી મમતા ભરી નજર પણ નાખી નહીં. આથી રાણી સમજી ગઈ કે જરૂર વનમાં એવી કોઈ વિચિત્ર ઘટના બની હોવી જોઈએ કે જેથી રાજાના સુખ ચેન હણાઈ ગયા છે અને વદન નિસ્તેજ બની ગયું છે. સદગુણી રાણીએ મધુર વાણી વડે રાજાના મનની વાત જાણવા પ્રયત્નો કર્યા, પણ તેમાં તેની નિષ્ફળતા સાંપડી. પોપટે વધેલા એકના એક શ્લોકથી રાજાને મોટો સંદેહ ઊભો થયો હતો, પરંતુ ઘણું વિચારવા છતાં તે તાત્પર્યને સમજી શક્યો ન હતો. એટલે મૂંઝવણ અનુભવતો મૌન સેવી સૂતો હતો. પતિના દુઃખે રાણી પણ દુઃખી થઈ. તેનું મન પણ ઉદ્વેગમાં પડી ગયું. આમને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા, પણ પોપટના શ્લોકનો ભાવાર્થ રાજા કળી શક્યો નહીં. તેનું મન રાજકાજ કરતા આ રહસ્ય ઉકેલવામાં જ વધુમાં વધુ દોરાતું હતું અને પોપટના શ્લોકે જગાડી દીધો હતો. તેનું તાત્પર્ય જાણવા તે બહુ મથામણ કરતો હતો. હવે તો તે બહુ વ્યાકુળ બની ગયો હતો. ચિંતાની ઘેરી અસર તેના પર વર્તાતી હતી. એક દિવસ રામાયણ રચયિતા શ્રી વાલ્મીકી ઋષિ અચાનક તેના મહેલે પધાર્યા. તેમને આવતા જોઈ તેને પોતાના સૌભાગ્યનું કારણ સમજી રાજા હર્ષભેર ઉઠી તેની પાસે ગયા. તેમના ચરણમાં દંડવત પ્રણામ કરી તેમને માન સહિત પોતાના ખંડમાં લઈ આવ્યા અને તેમને ઉત્તમ આસન પર બેસાડી તેમનું પૂજન કરી તેમના ચરણોનું પ્રક્ષાલન કરી તે પવિત્ર જળ મસ્તકે ચડાવી બે હાથ જોડી કહેવા લાગ્યા કે હે મુનિશ્રેષ્ઠ, આજે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે આપ જેવા મહાન વિભૂતિના મારા આવાસમાં પગલાં થયા. આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું. રાજાની આગતા સ્વાગતાથી પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મીકી બોલ્યા કે હે રાજન, તમે મને જોઈ પ્રસન્નતા દેખાડી, પરંતુ આપના હૃદયમાં ઉદ્વેગ ભરેલો છે. આપ કોઈ ચિંતામાં ડૂબેલા છો એવું મને લાગે છે. તો હે રાજા, તમારા મનની મૂંઝવણ મને નિઃસંકોચ જણાવો. મારાથી બનશે તો જરૂર તમારા માટે ઘટતું કરીશ. સંસારમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે છે, તેમાંય દુઃખ અણધાર્યું આવી પડે છે અથવા કોઈ એવો વિચિત્ર પ્રસંગ જીવનમાં બને છે કે જેથી માનવીની મતિ મૂંઝાઈ જાય છે. તમારી ઉદાસી પણ એવા જ કોઈ કારણના લીધે છે, માટે જે કહેવું હોય તે કહો. અને રાજાએ શિકારનો પ્રસંગ વર્ણવતા કહ્યું કે હે મુનિવર, આજથી થોડા સમય પહેલા જંગલમાં હું શિકાર અર્થે ગયો હતો. રસ્તામાં મેં ઘણા પશુઓનો શિકાર કર્યો. એમાં એક હરણ એવું ચપળ નીકળ્યું કે તેને મારેલું તીર તેના દેહમાં ખૂંપી ગયું, છતાં તે ઘાયલ અવસ્થામાં તીર સાથે ભાગી છૂટ્યો.
મેં તેને પકડી પાડવા બહુ દોડધામ કરી, પણ ક્યાંક અદૃશ્ય થઈ ગયો. એટલે નિરાશ થઈ થાકી હું એક સરોવર પાસે આરામ કરવા બેઠો. ત્યાં તૃષાને સંતોષી કિનારે આવેલા વડની શીતળ છાયામાં આરામ કરવા સૂતો. એવામાં નજીકની ડાળીએ એક પોપટ આવી બેઠો અને તે મારી સામે જોઈ મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યો. સુખ વૈભવ છે રાજા તુજને, તેનું તું ના તત્વ વિચારે. વસ્તુનો નહીં સત્ય પીછાને, તો કેમ તરીશ તું આ સંસારે. હે મુનિદેવ, પોપટ આ શ્લોક ઘણી વાર બોલ્યો અને મને તે બાબત મળતી આવતી હતી કે જરૂર આ શ્લોક મને ચેતવણી રૂપે કહેવામાં આવ્યો છે. આવો સંદેહ મને થતાં હું તેનું રહસ્ય શોધવા લાગ્યો અને તે જ ચિંતામાં હું ઉદાસ બની ગયો છું. મને કંઈ જ સૂઝતું નથી. આપ તો સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો. મનન કરવાથી જગતનું ગુપ્તમાં ગુપ્ત રહસ્ય જાણી શકો છો. તો મારી શંકાનું નિવારણ કરો. એ શ્લોકનો ભાવાર્થ મને સત્વર જણાવો. મહર્ષિ વાલ્મીકી ત્રિકાળ જ્ઞાની હતા. રાજાનું કહેલું સાંભળી તેની શંકાનું સમાધાન કરવા તેણે થોડીવાર ધ્યાન ધર્યું. પછી આંખો ઉઘાડી રાજા સામે જોઈ કહ્યું કે હે રાજન, તમને ટૂંક સમયમાં સુખ વૈભવ, રીતિ સિદ્ધિ, સંતતિ ઇત્યાદિ મળેલા છે. તે કયા પુણ્યથી તમને મળ્યા છે? એવો પ્રશ્ન વારંવાર તમારા મનમાં ઉદ્ભવ્યા કરતો હતો અને તેના અનુસંધાનમાં જ પોપટે વારંવાર એકનો એક શ્લોક તમને કહ્યો. એટલે તમે ચિંતામાં પડી ગયા. એ તમારા સંદેહનું સમાધાન કરવા તમારે તમારું પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળવું પડશે. તે તમને કહું છું, તેને ધ્યાનથી સાંભળો. હે રાજન, તમારા પૂર્વજન્મમાં તમે દ્રાવિડ દેશમાં એક ગામમાં રહેતા હતા. આ ગામ તામ્રવર્ણી નદીના કાંઠે આવેલું હતું. તે જન્મમાં તમે વિષ્ણુ ભક્ત હતા. હંમેશા સત્ય કર્મ અને ભક્તિ કરી વિષ્ણુના કૃપાવંત થયા હતા. હે રાજા, તમે જેવા ધર્મિષ્ઠ હતા તેવી જ તમારી પત્ની ગૌતમી, જે ગૌતમની પુત્રી થતી હતી, તે પતિવ્રતા ધર્મ પાળતી હતી. તમને ભગવાન માની તમારી સેવા કરતી. આમ તમે પતિ પત્ની સુખી હતા. માત્ર શેર માટીની ખોટ હતી. તે દુઃખ તમને સતાવતું હતું. એક દિવસ તમે તમારી પત્ની ગૌતમી સાથે વાર્તાલાપ કરતા હતા. એવામાં વાંઝિયાપણાની વાત આવી અને પુત્ર નહીં હોવાથી તમે વિહવળ બની પત્નીને કહેવા લાગ્યા કે હે દેવી, સંતાન વગરના સંસારમાં બધાય સુખો તુચ્છ છે. તપ આ ભવ અને આવતા ભવને સુધારે છે. આપણને ઉત્તમ ગણાતું પુત્ર સુખ નથી. એટલે મને સંસાર અસાર લાગે છે. પુત્ર વગર જીવવું એના કરતાં મરવું શું ખોટું? આપણને લોકો વાંઝિયા કહી મેણા મારે છે. લોકવાયકા પણ છે કે સવારના વાંઝિયાનું મોઢું જોવા મળે તો આખો દિવસ ખાવા ન મળે. સંતાન વગરનું આ ઘર મને સ્મશાન જેવું લાગે છે. આ કારણથી મારું મન જીવવા ઉપરથી ઉઠી ગયું છે. મને મરવા પ્રત્યે મન દોરાયું છે. આ તમારી મનોવ્યથા સાંભળી તમારી ચતુર અને ધૈર્યવંત પત્ની ગૌતમી તમને આશ્વાસન આપવા લાગી કે હે નાથ, તમે શાસ્ત્રો ભણેલા પંડિત છો. આવા તુચ્છ વચનો તમારા મુખમાં ન શોભે. વળી તમારા કરતાં પુત્રનું દુઃખ મને વધારે હોય. કઈ માતાને ખોળાનો ખૂંદનાર ન ગમે, કઈ માતાને પારણું હિંચોળવું ન ગમે, પરંતુ તેમાં આપણા હાથની વાત થોડી છે. ભગવાને ધાર્યું હોય તે થાય છે. જન્મ, મરણ, મોહ અને મોંઘવારી, આ ચાર બાબતની ચાવી પ્રભુના હાથમાં છે. તે માટે મનુષ્યનું કંઈ જ ઉપજતું નથી. તમે સમજો તો ભગવાનની આરાધના કરવાથી તમને જે સુખ મળશે તે પુત્ર પ્રાપ્તિથી મળવાનું નથી. માટે સંસારનો મોહ છોડો અને ભગવત ભજનમાં ચિત્ત પરોવો. વળી પુત્ર સુખ કરતા છે, કુળને તારનાર છે, તેવું તમે શા ઉપરથી માનો છો? અગાઉ ચિત્રકેતુ રાજાને જંગલે જંગલ અથડાવવું પડ્યું હતું. પુત્રના શોકથી તે એટલો બધો સંતૃપ્ત બની ગયો હતો કે જો તેની વહારે નારદજી ન આવ્યા હોત તો તેનો સંસારથી ઉદ્ધાર ન થાત. અંગરાજાને એવો અધમ પુત્ર મળ્યો હતો કે તેના કટુ વચનોથી અંગરાજાને રાતોરાત વનમાં ભાગી જવું પડ્યું હતું. હે નાથ, ક્યારેક સંતતિ આવી દુઃખદાયક નીવડી શકે છે અને જે કુળમાં એવો દુષ્ટ પુત્ર, તે કુળની ખાના ખરાબી થઈ જાય છે. સુપુત્ર હોય તો કુળને તારે અને કુપુત્ર હોય તો કુળને ટાળી દે છે. માટે સુપુત્રને મેળવવા માટે તમે શુદ્ધ ભાવે શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના કરો. એ સર્વ અર્થને સિદ્ધ કરનાર ભગવાન વિષ્ણુને આરાધવાથી કરદમ ઋષિને કપિલ નામે દેવાંશી પુત્ર પ્રાપ્ત થયો હતો.
એટલે પુત્રની માટે કલ્પાંત કરવા કરતાં કોઈ એકાંત સ્થળે જઈ એવું તપ કરો કે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ પુત્રનું ફળ આપે. અને તમારી પત્ની ગૌતમીએ તમને દ્રષ્ટાંત સહિત આવા વચનો કહ્યા એટલે તેનું કહેવું માની તમે તેની સાથે લઈ તમારા ગામના છેડે વહેતી પવિત્ર તામ્રવણી નદીના કિનારે ગયા. ત્યાં એક વૃક્ષ નીચે તપ કરવા લાગ્યા. આ તપમાં તમે શ્રદ્ધા તૃષા સંતોષવા નિયમ એ રાખ્યો કે દર 5 દિવસના અંતરે થોડાક સૂકા પાંદડા અને 1 લોટો જળ પીવું. આવું આકરું તપ કરતા વર્ષો વીતવા માંડ્યા, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. તો પણ તમે તપ ઉગ્રતાથી ચાલુ જ રાખ્યું અને લગભગ 4000 વર્ષ સુધી એક ધાર્યું તપ કર્યું. તમારા આકરા તપે દેવોને વિસામણમાં મૂકી દીધા. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરેલું તમારું વ્રત અંતે ફળ્યું. ભગવાન તમારા ઉપર પ્રસન્ન થયા. તેઓ ગરુડ પર બેસી અતિ ત્વરાથી તમારી સમીપ આવ્યા. ચારે બાજુ તેજ પૂંછ પથરાયેલ જોઈ તમારી આંખો અંજાઈ ગઈ. ધારીને જોયું તો સામે જ ભગવાન વિષ્ણુ તમારા મસ્તક પર હાથ ફેલાવી ઊભા હતા. નજર સામે સાક્ષાત વિષ્ણુ ભગવાનને ઊભેલા જોઈ તમારા હર્ષનો પાર રહ્યો નહીં. તમે તેમના ચરણોમાં દંડવત પ્રણામ કરી તેમના આદેશની રાહ જોતા ઉભ્યા. દ્રઢધનવા રાજાના સંદેહનું સમાધાન કરવા મહર્ષિ વાલ્મીકી મુનિ તેમને તેના પૂર્વજન્મનું ચરિત્ર સંભળાવી રહ્યા હતા. પૂર્વજન્મમાં પોતે સુદેહ બ્રાહ્મણ તરીકે પુત્ર પ્રાપ્તિ અર્થે આટલું મોટું તપ કર્યું હતું અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેનો સાક્ષાત્કાર કર્યો હતો. એ જાણી તેને ઘણું જ આશ્ચર્ય થયું. ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો 14મો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય.